સો હેલો ફ્રેન્ડ, આપણે આવી ગયા છીએ એક નવા જ વિડીયો સાથે। તો આજે આપણે બનાવવાના છીએ લસણનું શાક, જે તીખું અને ચટપટું રહેવાનું છે। તો આપણે આગળ જોઈએ આ રેસીપી કેવી રીતે બને છે। તો પહેલાં આપણે એમાં મસાલા લઈ લેશું। 3 સૂકા તીખા મરચાં, 1 ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલા અજમા, અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી જેટલું આખું જીરું અને 2 તમાલપત્ર લેવાના રહેશે। ત્યારબાદ 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ખાંડેલું જીરું અને સ્વાદ અનુસાર મીઠું। ત્યારબાદ 2 મોટી ડુંગળી આ રીતે આપણે કટિંગ કરી લીધી હતી। 3 થી 4 તીખા મરચાં આ રીતે કટિંગ કરી લીધા હતા। 2 ઇંચ જેટલો આદુના ટુકડા, 1 ચમચી જેટલી કસૂરી મેથી, 1 વાટકા જેટલા ભાવનગરી ગાંઠિયા લઈ લીધા છે આપણે અહીંયા, 2 ચમચી જેટલું દેશી ઘી અને 2 ટમેટા આપણે આ રીતે ક્રશ કરી લીધા છે। તો આ રીતે કાંઈક એમાં ઇન્ગ્રેડિયન્ટ વપરાશે। તો ચાલો હવે આપણે આગળ વઘારવાની રીત જોઈ લઈએ। તો પહેલાં પેન ગરમ થવા રાખી દીધી છે આપણે અહીંયા। હવે એમાં આપણે એડ કરીશું 2 ચમચી દેશી ઘી અને ત્યારબાદ એડ કરીશું એમાં આપણે 2 ચમચા જેટલું તેલ। જો તમે બહુ ઓઇલી ખાતા હોય તો એમાં તેલ વધારે એડ કરવું। તેલ આપણું કમ્પ્લીટ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમાં લસણ એડ કરવાનું છે અને લસણને આપણે હાફ ફ્રાય કરી લેવાનું છે। તો આપણે એને હલાવતા આ રીતે હાફ ફ્રાય કરી લેશું લસણને અને ગેસની ફ્લેમ હાઈથી લો રાખવાની છે। આ રીતે લસણનો હલકો બ્રાઉન કલર ન આવે ત્યાર સુધી એને આપણે હાફ ફ્રાય કરી લેવાનું છે। તો હવે લસણ હાફ ફ્રાય થઈ ગયું છે। તો હવે એને આપણે આ રીતે ઝારા વડે કાઢી લેશું જેથી કરીને તેલ આવે નહીં। તો એ જ તેલમાં આપણે હવે વઘાર મારીશું। તો એમાં પહેલાં આપણે રાઈ નાખી દેવાની છે। રાઈ ફૂટી ગયા બાદ એમાં આપણે આખું જીરું એડ કરી દેશું અને જીરું ફૂટી ગયા બાદ આપણે બધા જ મસાલા એમાં આ રીતે એડ કરી દેવાના છે। આ રીતે બધા જ મસાલા આપણા સરખા ચડી જાય ત્યારબાદ આપણે એમાં એડ કરીશું ડુંગળી। ડુંગળીને આપણે આ રીતે હલાવતા 2 મિનિટ ચડવા દેવાની છે અને ડુંગળીમાં પણ હલકો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે 2 મિનિટ જેટલી। તો આ રીતે આપણે ડુંગળીને ચડવા દેવાની છે। ત્યારબાદ આપણે એમાં નાખીશું લીલું મરચું, ત્યાર પછી આદુ એડ કરી દેશું। ત્યારબાદ આને 2 મિનિટ આ રીતે ચડવા દેવાનું છે। તો એ ચડે એટલી વારમાં આપણે મસાલા આપણા મિક્સ કરી લઈએ। તો એક બાઉલ લેવાનું છે, એમાં હળદર, ખાંડેલું ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને કશ્મીરી લાલ મરચું નાખી આ રીતે આપણે બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે। અને પાણી નાખીને આ રીતે બધા જ મસાલા આપણે મિક્સ કરી લેવાના છે। આ રીતે મસાલા મિક્સ કરવાથી, પાણી નાખવાથી જ્યારે મસાલા આપણે તેલમાં નાખશું એટલે આપણા મસાલા બળે નહીં એટલા માટે આ રીતે આપણે મિક્સ કરી લેવાના છે। તો આ રીતે કમ્પ્લીટ આપણે મસાલા મિક્સ કરી લઈએ। ત્યાં આપણી ડુંગળી ચડી ગઈ છે। હવે એમાં આપણે જે મસાલા મિક્સ કર્યા હતા એ આપણે એમાં એડ કરી દેવાના છે અને આ રીતે સરખું સરસ હલાવી લેવાનું છે। 2 થી 3 મિનિટ આ રીતે આપણે પાકવા દેવાનું છે। મસાલામાં તેલ ઉપર ન દેખાય ત્યાં લગી અને આને આ રીતે પાકવા દેવાનું છે। તો મસાલામાં હવે સરસ તેલ ઉપર આવી ગયું છે। તો હવે એમાં આપણે એડ કરીશું ટમેટા। ત્યારબાદ આપણે એને મિક્સ કરી લેવાના છે। ત્યારબાદ એને આ રીતે ઢાંકી અને 2 મિનિટ જેટલું ચડવા દેવાનું રહેશે જેથી કરીને એ વરાળમાં સરખું ચડી જાય। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લઈએ તો આ કમ્પ્લીટ બધું આપણા મસાલા, ટમેટા, ડુંગળી બધું ચડી ગયું છે કમ્પ્લીટ।
તો હવે આપણે એમાં એડ કરીશું લસણ નાખી દીધા બાદ આ રીતે આપણે સરખું મિક્સ કરી લેવાનું છે. મિક્સ કર્યા બાદ આમાં થોડુંક લાલ મરચું વધારે નાખેલ છે. જો તમે તીખું બહુ ખાતા હોય તો તમે એડ કરી શકો છો, નકર સ્કીપ પણ કરી શકો છો. ત્યારબાદ એમાં આપણે કસૂરી મેથી એડ કરીશું અને ત્યારબાદ આપણે એમાં થોડીક ખાંડ એડ કરીશું. જો તમે થોડુંક ગીળું ખાતા હોય તો જ ખાંડ એડ કરવી, નહીં તો સ્કીપ કરી દેવી. ત્યારબાદ એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું અને સરસ રીતે બધું આપણે એને ગરમ થવા દેશું. પાણી થોડુંક વધારે નાખવું, જેથી કરીને આમાં ભાવનગરી ગાંઠિયા આવે તો પાણી શોષી લે છે, એટલા માટે આપણે એમાં પાણી થોડુંક વધારે નાખવાનું રહેશે. તો હવે આને આપણે 2 મિનિટ જેટલું ઉકળવા દેવાનું છે. તો કમ્પ્લીટ હવે આ ઉકળી ગયું છે. તો હવે આપણે એમાં એડ કરીશું ગાંઠિયા નાખ્યા બાદ આપણે આ રીતે બધું મિક્સ કરી લેશું અને આને પણ 2 મિનિટ જેટલું ચડવા દેવાનું છે. જો તમને લાગે કે આમાં પાણી ઘટે છે તો તમારે થોડુંક પાણી એડ કરી દેવું અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. તો 2 મિનિટ થઈ ગઈ છે હવે આપણી. તો જો શાક આપણું કમ્પ્લીટ ઉકળી ગયું છે અને તૈયાર પણ થવા આવ્યું છે. તો લસણનું શાક આપણું કમ્પ્લીટ છે. તો હવે આપણે એને એક ડીશમાં સર્વ કરીએ. તો ચોક્કસથી કહેજો મિત્રો કે આ શાક તમને કેવું લાગ્યું. કમેન્ટ બોક્સમાં જણાવી દેજો મિત્રો કે આ શાક તમને કેવું લાગ્યું. તીખું અને ચટપટું શાક રહેશે, જે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવશે. તો જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, લાઇક કરી દો અને શેર કરી દો આ વિડીયોને. તો ચાલો ફરી મળીએ આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.